Now, trophy distribution to all wonderful players of OCC. It starts with Amit. Amit gave really nice speech. બહુ તરત એવું લાગશે કે આ વધારે પડતું બોલે છે, પણ ખરેખર હું એમ કહું, એક મૂર્તિ બની હોય ને, મૂર્તિ તો બની ગઈ, પણ જેનો મેં ધ્યાન હોય કે એની અંદર પ્રતિષ્ઠા થવી જોઈએ. ક્રિકેટ તો રમાતું હતું, એની અંદર જાન છે લઈ આવ્યો હોય ને તો આ અમિત. કારણ કે એક ટાઈમે એક ટપ્પીને બધું ચાલતું હોય ને ત્યાંથી એટલું કોમ્પિટિટિવ ક્રિકેટ લઈ આવે, દોડી દોડીને પાછો બોલિંગ કરે, બે ત્રણના દાંડા ઉખાડે ને પાછો બેટિંગમાં આવીને એટલી જ વસૂલી કરી નાખે ને ફિલ્ડિંગમાં તો કહેવાનું નહીં, એની હાજરીમાં તો પાછો કેચ છોડવાનો નહીં, લાલ પીળો થઈ જાય. એટલે એવો આપણો અમિત, એટલે તમે સમજી શકો કે એનું કેટલો મોટો પાર્ટ છે. સિંગલ લે એટલે સમજી જવાનું કે આ છઠ્ઠો બોલ છે, તરત ઓવર આપે. જ્યારે બે કન્ટ્રી વચ્ચે મેચ રમાય ને ક્રિકેટ, તો ક્રિકેટ ફોર પીસ આવે છે. કે ઇન્ડિયા પાકિસ્તાન રમે કે કોઈ બી કન્ટ્રી રમે તો પીસ માટે રમે છે. આપણી ઓસીસી ક્રિકેટ માટે હું કહીશ કે વી પ્લે ક્રિકેટ ફોર ફ્રેન્ડશિપ. ઓકે, આઈ થિંક વોટ ઇઝ બધાને જે બાંધી રાખ્યું છે ને, એમાં આઈ થિંક ધ ક્રિકેટ ઇઝ ઓનલી થિંગ જે અત્યારે આપણે બાંધી રાખ્યું છે. એવરી સન્ડે મળવાનું ઇઝ ઓનલી ફોર ક્રિકેટ. બધાની બર્થડે આવે, હોટલમાં જઈને સેલિબ્રેટ કરવાનું is also because of cricket. Annual picnic is also because of cricket. અને જે આપણે ભૂલી ગયા છે, જે છેલ્લા 4-5 વર્ષથી આપણે દર વર્ષે દાંડિયા રાસનો પ્રોગ્રામ કરીએ છીએ, આઈ થિંક જો આપણે ક્રિકેટ ન રમતા હોત તો કદાચ એ પ્રોગ્રામ કરવાની બી આપણે હિંમત ન કરી હોત. તો આજે આઈ થિંક ક્રિકેટ આપણા માટે એક આપણા જીવનનું એકદમ સહજપણે એક આપણો એક ભાગ બની ગયું છે. 25 વર્ષ પૂરા કર્યા છે. કદાચ આપણે 4-5 જણા જ 25 વર્ષથી રમીએ છીએ. તો આપણે જોઈએ કે જ્યારે આજે અમારી ઉંમર 49 યર્સ થઈ ગઈ છે, તો અડધી ઉંમર ઇઝ બિલોંગ્સ ટુ ઓસીસી ક્રિકેટ ક્લબ, વિચ ઇઝ અમેઝિંગ. આપણે ઘણીવાર બીજા બધા ક્રિકેટરોના એવોર્ડ જોતા હોય કે આને 20 વર્ષ ક્રિકેટ રમ્યો, 25 વર્ષ ક્રિકેટ રમ્યા. આજે આપણને આશીષે અહેસાસ કરાયું કે 25 વર્ષ આપણે ઓસીસી ક્રિકેટ માટે ક્રિકેટ રમ્યા છે, અને આપણી અડધી જિંદગી આપણે આ ફ્રેન્ડશિપ માટે બધા જોડે કર્યું છે. એ બહુ આજે મહત્વની વાત છે. 25 વર્ષ સુધી કેટલા લોકો આવીને ગયા, કેટલા લોકો ગયા, બરાબર છે. પણ જો અજય ન હોત ને તો કદાચ અમે 25 વર્ષ સુધી આ ટકી ન શક્યા હોત, બરાબર છે. ઘણા અપ્સ એન્ડ ડાઉન્સ આવે, ઘણા સોશિયલ કમિટમેન્ટ આવે, ઘણા પર્સનલ બી પ્રોબ્લેમ્સ આવે, પર્સનલ લાઈફ હોય, પ્રેફરન્સીસ હોય, પણ છતાં બી જે અજયનું કમિટમેન્ટ હતું કે ના ક્રિકેટ રમવું જ છે, ક્રિકેટ રમવું જ છે, એણે બધાને આપણે એક તાંતણે બાંધી રાખ્યા છે. અને આજે 25 વર્ષ પૂરા થયા હોય તો એનું એક જ જણને જો શ્રેય આપવું હોય ને તો હું અજયને આપીશ. જાગો છે, એનું સેન્સ ઓફ હ્યુમર અમેઝિંગ છે, એનું કમિટમેન્ટ અમેઝિંગ છે, બરાબર છે. રમો કે ન રમો ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, બરાબર છે. સારું રમો કે ન રમો ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, પણ રમો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે, બરાબર છે. આજે ઘણીવાર ઘણા લોકો કેચ નથી પકડી શકતા, બરાબર છે. એમાં કોઈનો વાંક નથી, બરાબર છે. અને કોઈ નથી પકડી શકતું, એમાં માણસ માનીને ગોડ ગિફ્ટ આપેલી છે ભગવાને, બરાબર છે. એટલે બધા લોકોએ આવવાનું, ગમે તેવું રમો. તમને બોલિંગ આવડે છે, નથી આવડતી, ગમે. ઘણીવાર અમે ગુસ્સો બી કરીએ. અશ્વિનભાઈ પર ઘણીવાર ગુસ્સે કરું, નિલેશ પર ગુસ્સો કરું, કારણ કે આપણે ઘણીવાર મેચમાં જાન આપી દેતા હોય છે, અને 1-2 રન માટે આપણે હારી જઈએ તો આપણને જરા અફસોસ થતો હોય છે. અને તે વખતે આપણે કોઈ પર્સનલ ગ્રીવન્સીસ ન હોય, પણ એઝ અ પ્લેયર આપણે ઘણાને ડાઉટ, આપણે બહુ ગુસ્સો કરતા હોય છે. એટલે ચેલેન્જ લઈને એ ચેલેન્જ જે પૂરી કરવાની જે મજા છે ને, હા, એ અમને બહુ જ આનંદ આપે છે. અને હારીએ છીએ તો બી કોની જોડે? આપણા ફ્રેન્ડ જોડે જ હારીએ છીએ, બરાબર. પણ જે સારી રમત રમીએ, સારી વિકેટ લઈએ, કેચ પકડીએ, ગેમમાં મજા આવે. અને સન્ડે જો સારું રમ્યા હોય ને તો એ દિવસે એ જે ફક્ત યાદ કરો ને, એ સન્ડે આપણો વસૂલ થઈ જાય. તો એક આશીષ છે. કદાચ આપણે ઘણા બધા લોકો સેલ્ફી ક્યારેક થતું, પણ આશીષ એક એવો છે કે જેના આંખમાં જે પાણી આવે છે ને, એ આપણે ચાહીને બી પાણી નહીં કાઢી શકીએ, બરાબર છે. અને એ ચાહીને બી આંસુ રોકી નહીં શકીએ, બરાબર છે. આ આપણા એનામાં મોટો ફરક છે. તો આશીષ, આજે અમને એકદમ જ ભાવ વિભૂર કરી દીધા છે. હા, થેન્ક યુ વેરી મચ. પણ એનથી વધારે એને બેટિંગથી જે મેચ જીતાડી છે
એની સિક્સ પણ ક્યારેય બોલાવ્યો નથી. કે જ્યારે વિરેન નહોતો આવતો અને હું જ્યારે આવ્યો, હું આઈ થિંક 7મો આવ્યો એડ થયો, ત્યારે આને બોલિંગ નાખું, બી ફ્રેન્કલી કહું છું, શનિવારે તમારી રાતની ઊંઘ જ ઉડી જાય. હું 2 વાગ્યાથી જાગું કે આ કાલે અમિત આવશે અને સિક્સો મારશે પાછી મારી ઓવરમાં, તો શું થશે. આને મને તો કઈ ખબર નથી, અને કેવી રીતના આઉટ કરવાનો એ પણ મને એટલું બધું કઈ નોલેજ તે વખતે તો હતું નહીં, કે આને ક્યાં બોલ નાખવો, અને આપણને એટલું બધું આઈડિયા નહીં કે આને અહીંયા બોલ નાખે તો જ્યાં બી નાખીએ સીધી બાર. તો આનો શું કહું હવે આના માટે, તો કે આવા દિવસો તો આવશે પણ નહીં, પણ અત્યારે આપણા દિવસો ચાલે છે, પણ મારી લાઈફમાં આવા દિવસો આવ્યા અને મેં આમાં પાસ થયો, એના માટે થેન્ક યુ વેરી મચ ફોર. પણ અગેન તમે મને આટલા વર્ષોથી ઓપનિંગમાં અલાઉડ કર્યો છે રમવા માટે, એના માટે વેરી વેરી સ્પેશિયલ થેન્ક્સ. અહીંયા આવવા માટે ત્યારે એમ બહુ ખુશ થઈ ગયો. મેં તો ચલો આપણા જૂના ફ્રેન્ડ્સની ટીમ છે ને, હું એમાં જોઈન થઈશ. ને કદાચ હું બી 20 વર્ષથી આવું છું, 17-18 વર્ષથી. થેન્ક યુ ઓલ ગુડ ફ્રેન્ડ્સ, અજય, અમિત, સંતુ. ને આ એક જ માણસ છે જે મોટા ભાગે બંને ટીમ માટે રમે. કારણ કે અમારામાં નિયમ છે કે ઇવન પ્લેયર થઈ જાય ને 12 થાય કે 14 થાય એટલે 7-7 ડિવાઈડ થઈ જાય, એટલે છેલ્લો આવે એ કોમન, છેલ્લો આવે મામા. અને પણ ખરેખર રમવાની જયારે વાત આવે ત્યારે મસ્તી નથી કરતો. બોલિંગ કરવાની આવે ત્યારે એક્યુરેટ, બેટિંગ કરવાની આવે ત્યારે ગદાધારી હનુમાન, અને બિલ્ડિંગ બી લાજવાબ રૂપેશ શ્રોફ. મસ્તી મસ્તી કરી રહ્યા છો. આવો જ આગળ સુધી ચાલતું રહે. ખૂબ મજા કરી આપણે બધા મળીને. થેન્ક્સ. એવા બી કિસ્સા એની જોડે વધારે થાય. પહેલી મેચમાં કદાચ બેટિંગ ના કર્યો એટલે બીજી મેચમાં રૂલ પ્રમાણે ઓપનિંગમાં આવ્યો હોય, તો જેવો બોલ મારીને બાઈક હોય ને એ વખતે ખરેખર મારા જેવા ફિલ્ડરે સારી ફિલ્ડિંગ રન આઉટ કરાવ્યો હોય. કોઈ જાતનો વાંધો વચકો નહીં, કાંઈ નહીં, પાછો ટીમ જોડે ઊભો રહી જાય. એવો આપણો કલ્પેશ મળ્યા 2015માં ઓસ્ટ્રેલિયા ગયેલો 11 દિવસ, ને હમણાં મારી જોડે એસટીમાં બેસીને અહીંયા બારડોલી આવ્યો. એને પાછી ખબર હોય કે એસટીમાં ક્યાં બેસાય. આ બધા સારા લોકો આગળ નાની બેગ લઈને એને કે શાંતિથી બેસું છેલ્લી સીટ પર. શું કહું, બહુ મજા આવી રહી છે અવોર્ડ ફંક્શનમાં. આઈ થિંક મને 4 या 5 વર્ષ થયા અહીંયા, એન્ડ આઈ થિંક હું બધી ટ્રીપ્સમાં આવ્યો છું ને બહુ જ મજા આવી છે હરેક ટ્રીપમાં. અને એકથી એક ટ્રીપ બધી સરસ જ જાય. આશીષભાઈ ને બધા જે અરેન્જમેન્ટ કરે, અજયભાઈ, તે આર સુપર. થેન્ક યુ વેરી મચ. ફિલ્ડિંગ કે બેસ્ટ કેચીસનો કોઈને એવોર્ડ આપવો છે ને એમાં આપણે લોકલ કોઈ રમાતી મેચનો બી કેચ લઈ લઈએ તો આ એવોર્ડ 10 ટીમના 110 પ્લેયરમાંથી કોઈને ના જાય, પણ આપણા ઓસીસીના અનીસને જાય. એટલે એને એવોર્ડ આપવા માટે તો આશીષનો ફોન આવેલો કે યાર એનું કઈ ટ્રોફી સિલેક્ટ કરું. બેટિંગ બોલિંગ બરાબર છે, ફિલ્ડર માટે ફિલ્ડિંગ માટે મને ટ્રોફી બી નથી મળતી કે આલાના હાથ ઉપર એને કેચ. એવી એક ટ્રોફી હતી પણ ઇટ વોઝ ફોર વોલીબોલ. 100 નંબર કોનો હોય છે એ આપણને ખ્યાલ છે. 0-0 તમે ફોન લગાવો પોલીસનો, અને પોલીસ શું કરે, પકડી લે, અને પછી આપણે તો ખબર છે શું થાય, પછી તોડપાન. એવી રીતના જ અનીસનો મોબાઈલ નંબર તમે જોશો તો છેલ્લી સુધી 100 જ છે, પકડી લે છે. અને એવી રીતના જ આપણા કેચ પણ પકડી લે છે. આ જયારે ફોન નંબર લખતો હતો ત્યારે મેં કીધું ભાઈ આ તો ખરેખર આ તો 100 નંબર લઈને જ આવ્યો છે. મને કંઈ વધારે બોલતા તો આવડતું નથી, પણ હકીકતમાં અમિતે કહેવાનું ઘણું બધું સારું કહી દીધું.
એક જ છે કે આ ભાઈ આ એરેન્જમેન્ટ આજનું જે કર્યું એ સુપર. તો આપણી ડોક રહી જાય કારણ કે આપણે કેસની રાહ જોતા હોય ને મોટે ભાગે આમ જ જોવાનું આવે એટલે આને એ બાજુમાં ઉભા રહેવામાં બી આપણી ડોક દુખી છે. આવો એ પ્લેયર એટલે મેં તમને કીધું ને 100 નહીં પણ 200% કમિટમેન્ટ વાળો ને એને હિસાબે જ ખરેખર એક રિસ્ટ્રક્ચર શું કહેવાય તમારી બીજી ભાષામાં ક્રિકેટનું થયું દેટ ઇઝ બીકોઝ ઓફ વિરેનભાઈ. ઓસીસી નામ મારા હિસાબે 10 વર્ષ પહેલા પાડ્યું. ટી શર્ટ છપાયા ને ત્યારે ઓસીસી નામ હતું. નહીં તો ખાલી નામ એક હતું, અજય અને અમિત. આ ઓસીસી નું નામ was અજય અને અમિત. મને યાદ છે ચંદ્રેશ અને આનંદે મને કીધું હતું કે ક્રિકેટ રમવાની ઓપોર્ચ્યુનિટી છે, અરે ટ્રાય કરવું છે. હું ગાંડો હતો, I was passionate. મેં કીધું યાર ડેફિનેટલી. તો એક સન્ડે હું આવ્યો. ઘણા બધા અનનોન ફેસ હતા, બહુ નાનો હતો જે પણ રમતા હતા એના કરતા. અમિત વોઝ સ્ટાર, હી સ્ટાર ડાઉટ. એટલે અમિતના અરાઉન્ડ આખી ટીમ રિવોલ્વ થતી હતી. અને એઝ અ સ્પોર્ટ્સ પર્સન એથ્લીટ આપણને ઓલવેઝ કંઈ સારું કરવાની ઈચ્છા હોય. અમિતે પણ બહુ સિક્સ માર્યા, પણ દેટ વોઝ ઇન્સ્પિરેશન ફોર મી. આજે લેવલ, આજે ગેમ મારી ચેન્જ થઈ છે, ઓલ બીકોઝ ઓફ ઓસીસી. મારા ખાસમાં પણ મેં જ્યારે આવી રીતે વાત કરી હતી, મેં આપણા ગ્રુપનું મેન્શન કર્યું કે મારું આટલું ગેમ ચેન્જ થયું એનું એક ને એક જ રીઝન હતું. મેં કોઈ કોચિંગ નથી લીધું આફ્ટર જોઈનિંગ ઓસીસી. જે પણ શીખ્યો છું, જે પણ ઇમ્પ્રુવમેન્ટ આવ્યું છે, જે પણ ફિટનેસ મેન્ટેન કરી છે, જસ્ટ બિકોઝ સારા પ્લેયર્સ, ફૂલ કમિટમેન્ટ હતું અને મને ઇમ્પ્રૂવ કરવા માટે એ લોકોએ પ્રોત્સાહન આપ્યું કે નહીં, યુ હેવ ટુ પરફોર્મ વેલ. અને એટલું જ રિસ્પેક્ટ મને મળ્યું, એના માટે થેન્ક યુ વેરી મચ ઓસીસી મેમ્બર. અને આટલા બધા મારા માટે સારા શબ્દ બોલાયા એટલે થોડો ભાવુક થઈ ગયો. મિડ ડેમાં નામ પેપરમાં આવ્યું. આઈ યુઝ ટુ વેઇટ કે મિડ ડે હું રમવા જાઉં છું, મારે કોઈને તો દેખાડવું હતું, પણ ઓસીસી માટે હું સૌથી પહેલાં અજય અને આશીષને મેસેજ કરતો હતો કે આવું મળ્યું છે મને. મિડ ડેનું એક ખાસિયત શું હતી કે જે પણ મેન ઓફ ધ મેચ હોય ને એને પેપરમાં ફોટો આવે. ને અમારા ટીમમાં જેટલાય પ્લેયર રમે ને દેર ઓનલી એમ ઇઝ ટીમ વિક્ટરી તો હોય જ, નો ડાઉટ, પણ મારો નેક્સ્ટ ડે સવારે પેપરમાં ફોટો આવવો જોઈએ. દેટ ઇઝ ધ મોટિવેશન બિહાઇન્ડ ઈચ એન્ડ એવરી પ્લેયર પ્લેઇંગ ફોર ધ મિડ ડે. લાસ્ટ યર આવ્યું, આ વર્ષ આવ્યું, એવરીબડી યુઝ ટુ ટેલ મી કે યાર સારા 40+ તું આટલું કમિટમેન્ટ આપી શકે છે, તારી ગેમ આટલી ઇમ્પ્રૂવ થઈ છે. મેં કીધું મારી ઓસીસી ફેમિલી છે, એ મને ફૂલ ફ્રીડમ આપે છે અને એમાં હું મારી જાતને શાર્પન કરી શકું છું અને એ લોકો મને હેલ્પ કરે છે. અને એવરીબડી નોઝ માય ધીસ મોર્નિંગ જોહુ ગ્રુપ. એટલે એ લોકો મને, ઇવન મારી વાઈફ છેલ્લા 14 વર્ષથી મને ક્યારે સવારનો પ્રોગ્રામ બનાવવા માટે કહેતી જ નથી. માય વાઈફ શું, મારી ફેમિલી, મારા કઝિન્સ, બધાને ખબર છે કે સવારે મોર્નિંગ 7 o'clock પછી વિરેન નહીં મળે. એટલે એટલું અટેચમેન્ટ થઈ ગયું છે ઓસીસી જોડે. ઓસીસીમાં જે આપણી માળા હોય ને એની દોરી અજય છે. એની અજયના કારણે ઓસીસી રિવોલ્વ થઈ રહી છે. સારા સારા પ્લેયર્સ આવ્યા, કુલદીપ જોડે રમવા મળ્યું, મિસિંગ અપ અમિત ઇઝ સ્ટીલ એન ઇન્સ્પિરેશન. ઇટ્સ અ ચેલેન્જ ટુ બોલ હિમ. અનિશ એક્સેલન્ટ ફિલ્ડિંગ. એ ત્યાં ઊભો એટલે મારે 3 વાર વિચારવું પડે ત્યાં મારું કે નહીં. હિમલ ઇઝ અગેન કે ના જોશ લાવવામાં
જ્યારે અજયભાઈનું ક્યારે ડિમોટિવેશન લેવલ દેખાય ને તો હેમલ કે વિરેનભાઈ આપણે હજુ સારા પ્લેયર લાવીને હજુ ઓસીસીનું લેવલ વધારીએ. અને બાય ગ્રેસ ઓફ ગોડ એવું થયું છે કે ઓસીસીમાં જેટલા પણ મેમ્બર જોઈન થયા છે ને, આમ કે ને દૂધમાં સાકર કેવી રીતે મળી જાય એવી રીતે મળી ગયા છે. કોઈને એવું નથી લાગતું કે કયો પ્લેયર તમે લઈ આવ્યા, ને મેમ્બર્સને એટલું ખબર છે કે કયા પ્લેયરને ઇન્ટ્રોડ્યુસ કરવું. ભલે ઘણા સારા પ્લેયર પડ્યા છે, પણ કોને આપણા ફેમિલીમાં ઇન્વાઇટ કરો એ ઓસીસી મેમ્બર્સને બહુ સારી રીતે ખબર છે. એના કારણે આ જે દેખાઈ રહ્યું છે ને, અને ફૂલ ક્રેડિટ ટુ આશીષ. ધીસ ઓલ થિંગ ઇઝ બોન્ડિંગ, જે બહુ ઇમ્પોર્ટન્ટ છે એવરીબડીઝ લાઈફમાં. બોન્ડિંગ હોય ને તો આપણે આ સેન્ટિમેન્ટ્સ દેખાય, આવી રીતે ભેગા થઈએ, આટલો ટાઈમ આપીએ. આશીષની કમિટમેન્ટ, અજયની કમિટમેન્ટ, હેમલની કમિટમેન્ટ, ધીસ ઇઝ વિઝિબલ બીકોઝ ઓફ બોન્ડિંગ. એન્ડ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, જે પાયનિયર્સ છે, શુડ ઓલ થેન્ક ધેમ. એના કારણે આપણને આ પ્લેટફોર્મ મળ્યું, જેના કારણે આપણે આટલું રમી શકીએ છીએ. દેર આર મેની ફ્રેન્ડ્સ હુ એનવે મી કે યાર તને રમવાનું પ્લેટફોર્મ મળે છે. એવરી મોર્નિંગ યુ આર એબલ ટુ ફોલો યોર પેશન, અને એના કારણે તારા લાઈફમાં ઘણા બધા. આ 2-3 દિવસ મારી કપોર્ડ પ્રીમિયર લીગ હતી, મેં ના પાડી દીધી, તું નહીં આવું, આઈ એમ ગોઈંગ ટુ પિકનિક. આજે પણ ફોન હતો કે કાલે મેચ છે, તો મેં આઈ વિલ નોટ લીવ ધીસ, મેં ના પાડી દીધી છે. એન્ડ થેન્ક યુ એવરીબડી ફોર હેલ્પિંગ મી આઉટ and appreciating me so much. Thank you. સંભાળતો હોય અને જેની ફિલ્ડિંગમાં બી હોય ત્યારે બી એનું બી એટલું જ ધ્યાન હોય. he bats well, ને જ્યારે ચાન્સ મળે ત્યારે બોલિંગ બી સરસ કરે છે. ને અબવ ઓલ ધીસ જે બધા જોડે હળી મળીને મસ્તી મજાક કરે છે અર્પેશ, એનું રેકોર્ડિંગ જે રેકોર્ડ રાખે છે ને એ બધું એટલું ફાઇન છે કે ખરેખર આ બધું જે અરેન્જ કરવાનું હોય છે ને ટેન્શન હોતું જ નથી કે ભાઈ એક પાર્ટ તો ભાઈ અર્પેશભાઈ એકદમ વિલ મેનેજ ઇટ વેરી વેલ. અને ક્રિકેટને બી એટલું જ લવ કરે છે, પણ કોઈ વસ્તુને કોઈ દિવસ ખરાબ ન કાઢો નહીં, બધી વસ્તુ હસીને કાઢે. અર્પેશ મારી પહેલી મેચમાં જ સંતુભાઈ જોડે ઝઘડો થયો હતો. થેન્ક યુ ઓસીસી કે મને તમારી ફેમિલીમાં ફ્રેન્ડ્સમાં મને એડ કરી દીધો. એટલે હું બધાને થોડો થોડો તો ઓળખતો જ હતો કે સ્કૂલ કોલેજ કે નાના મોટા ભાઈ બહેન જોડે ભણવાનું એ રીતના જોડે ઓળખતો હતો. અજયભાઈને હું ઓસીસીમાં આવ્યા પછી જ ઓળખતો થયો. નામ સાંભળેલું રૂપેશના મોઢે, ઉપાશ્રય ને એ બધાના હિસાબે. પહેલાં અમે ત્રણેય આવવાના હતા, પણ હેમલે અને રૂપેશે જ ચાલુ કર્યું. હું આવેલો પણ રમ્યો નહોતો એ દિવસે. ઓકે, પછી ધીરે ધીરે એવી રીતના ઘરેથી આને રૂપેશને કીધું, અને કદાચ એકાદ વાર તો જબરજસ્તીનો જ એડ થઈ ગયેલો. પછી સંતુભાઈ ગુસ્સામાં કલ્પેશને લઈ આવેલા. અને થેન્ક યુ. એ લખે એટલે આપણને ખબર અચ્છા ભાઈએ 7:20 બાઇક ચાલુ કરી. જો આ ગેમમાં ઇઝ ગુડ પ્લેયર, એને બી એટલી મજા આવે છે, સાયલન્ટ પ્લેયર. ને છેક ગોરેગાંવથી એટલે સવારે કેટલા વાગે શરૂઆત કરતો હશે ને તૈયાર થતો હશે ને પહેલાં તો બસમાં આવતો ને પછી હવે બાઇક પર આવે છે. તો ગોરેગાંવથી જે આવતો હોય એવો, એટલે એ આવે એટલે તમારે પાછા 2-4 હિટરને યાદ કરવા પડે. ત્યારે એકદમ ક્રિટિકલ પોઝિશન હોય ને, એટલે 8-10 બોલમાં કદાચ 20-22-24 રન હોય ને આપણી ટીમમાં એ હોય ને, એટલે બધા એની આજુબાજુ જાય, અભી તું જા, અભી જા, માર તું તો મારતા ઉધર માર ના, તું બિંદાસ કે નહીં. ભાઈ બી આવે એ કરીને પણ દેખાડે. પ્રણય શ્રોફ બિલ્લીમોરાથી મુંબઈ શિફ્ટ થયો ને, તો મારું સોશિયલ ગ્રુપ કાંઈ હતું જ નહીં. મારું જે ગ્રુપ છે એ કઝિન્સનું જ છે. આઈ રિયલી મિસ અંકુર ને મારા જે પણ ચાલીના ફ્રેન્ડ્સ છે બિલ્લીમોરાના, બહુ મિસ કરું. મારું જો મુંબઈમાં કોઈ એક ગ્રુપ હોય ને તો દેટ ઇઝ ઓનલી ઓસીસી. મારું બીજું કોઈ ગ્રુપ નથી. વાહ. ઓસીસી છે તો મને બીજા ગ્રુપની જરૂરત પણ નથી. થેન્ક્સ. મારફતિયા એના બંગલોમાં આપણે બધા ઉભા. અને
પનામા સિટી મારવાની હોત. આજે આપણે એના બંગલોમાં અહીંયા છીએ. આ બંગલો એની સીધી એની પાસે જ સાંભળ્યું આપણે. તમે બી મારું પણ એ બી સંભળાવશે. 1 વર્ષ પહેલા એના બંગલો લીધો છે, ગયા માર્ચ 2015માં. બંગલો લીધો હશે ને એ વીકમાં જ એને જૂ પર આવીને કીધું યાર અમે લોકો યાર એક બંગલો લીધો છે, આપણા ગ્રુપની પિકનિક ત્યાં કરો. હોળીનો દિવસ હતો. હોળીનો દિવસ હતો ના, બરાબર. આપણે હોળીને બીજે દિવસે અહીંયા બીજે વર્ષે આવવાના. એટલે એને બી કેટલી ઈચ્છા હશે કે યાર આ ફ્રેન્ડ્સ હું પહેલા બંગલોમાં લઈ જાઉં. એટલે પહેલા ન્યૂઝ બી કદાચ અમને આપ્યા હશે ને એની ઈચ્છા હતી કે ચલો આપણે પહેલા પિકનિક કરીએ. તો આવી રીતે એટલું શોર્ટ ટાઈમમાં આટલું બધું સરસ રીતે બધા જોડે મિક્સ થઈ જવું એક વાત છે. ક્રિકેટ ખરેખર પહેલા તો ગમતો હતો, પણ આઈ સીન ઇન ઇમ્પ્રોવાઇઝ, એટલે આ તો સરસ જ રમે છે ને ખરેખર લાઈક ઇઝ એન્જોયિંગ ઇટ નાઉ મોર. મારફત અને હા, હવે આ એક બીજી એક વાત કહી દો. આપણે પર્સનલી બી થેન્ક્સ કહેશું. આ જે થયું છે, આપણી પિકનિક થઈ છે, એ ભાઈએ તો શું કર્યું ખબર નહીં. એ ભાઈએ તો ખાલી આપણને કીધું છે આવવાનું છે, પણ વધારે મહેનત એની વાઈફે કરેલી છે નિમિતા, અને એનાથી બી વધારે કોઓપરેશન એમના ફાધરનું. એટલે ખાસ આપણે માટે અમે લોકો 3-4 જણના ઘરે ગયેલા. વિરેન છે, આશીષ છે, હર્પેશ. એમના ઘરે અમને 1 કલાક બેસાડીને બધું સમજાવ્યું કે આ રીતે છે, આ એક્ટિવિટી છે, હું તમને આ નક્કી કરી આપીશ, આ નક્કી કરી આપીશ. એટલે એ દિવસથી એમણે મહેનત ચાલુ કરી છે કે અહીંયા આવીને આપણને ટોટલ કમ્ફર્ટ રહે. ને આપણું જે આપણે જમીએ છીએ એનું મેનુ બી આ હોવું જોઈએ, આ કરો, આ નહીં, આ નાસ્તો રાખો, આ નહીં, આ ડિનર રાખો. એ બી એની વાઈફે સજેસ્ટ કરી ને ત્યાંથી બોમ્બેથી ફોન પર બધું ડન કર્યું છે. એટલે ઇટ ઇઝ વેરી ઇઝી. ગ્રેટ. થેન્ક્સ ટુ અલ્પેશ તો ખરું જ, એમના ફાધર અતુલભાઈને બી એટલે જ થેન્ક્સ, એન્ડ હિઝ વાઇફ નિમિતા. વી થેન્કફુલ ટુ ઓલ ઓફ ધેમ. થેન્ક્સ ટુ ઓસીસી મેમ્બર. આ મારા જીવનની ફર્સ્ટ અને લાસ્ટ ટ્રોફી છે. ટ્રોફી આપે એવું મને લાગતું નથી. ટોપી ના તો બેટિંગ, ના તો ફિલ્ડિંગ, યા તો બોલિંગ. તો પણ હું આની અંદર છું. મને લાવવાવાળો નિલેશ છે. અને ક્રિકેટ વસ્તુ સાચું કહું તમને લોકોને, આજે તો ક્રિકેટનો મને કોઈ શોખ નથી. મને ખાલી કપિલ દેવ ને તેંડુલકર ખબર છે. તમે મને ઓફ ને લેગ કહેશો એટલે હું વિચારું છું. પણ આજે બધી વસ્તુ તમારા લોકો પાસેથી શીખ્યો છું. અને બહુ એક ખાસ ઇમ્પોર્ટન્ટ કે હું થોડી મોટિવેશનલ બુકો વાંચતો હતો. તો આજે એ બધી વસ્તુ મને તમે લોકો જ્યારે હું રમતો હતો ત્યારે કોન્સન્ટ્રેટ કર, આમ કર, બધું જે બોલતા હતા એ બધા પરથી મને ઘણું શીખવા મળ્યું તમારા લોકો પાસેથી. અને હું ઘરે જઈને કહેતો હતો કે આ ક્રિકેટમાંથી હું ઘણું પોઝિટિવ વસ્તુ શીખું છું. અને દરેક જણાને તમે જે રીતે એપ્રિશિએટ કરો એ વસ્તુ મને એટલું સારું લાગે છે કે આમ એટલું આપણે અંદરથી ખુશ થઈએ કોઈ આપણને એપ્રિશિએટ કરે તો. ને આટલા બધા એકસાથે બધા એકબીજાને એપ્રિશિએટ કરે એ એટલી પોઝિટિવિટી છે આપણા ગ્રુપમાં. અને મને પહેલે દિવસથી લાગ્યું હતું કે તમે કહો છો કે 20 વર્ષ, મને લાગે છે કે હું તમારી સાથે જ છું 25 વર્ષ. એટલે આજે જે કીધું મને પહેલા મહિનાથી એમ જ લાગ્યું કે આ તો મારું જ ગ્રુપ છે. એટલે મારા ફેમિલી મેમ્બર્સ છોડીને મારા કોઈ ફ્રેન્ડ કે કોઈને હું અહીંયા નથી લાવ્યો. હું કીધું મારા ફેમિલી મેમ્બર, ફ્રેન્ડ બધા તમે જ છો ફર્સ્ટ. વેરી ગુડ. એટલે હું તમને થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. કે 10-12 રન મારી દીધા હોય ને એટલે ભાઈને ગોતવો પડે. એને કદાચ એવું લાગે કે વિચારતો હશે આજે શું કરવા આવ્યો રમવા. એટલે એની બોલિંગમાં જો કેચ છૂટી ગયો કે મિસફિલ્ડ થઈ એટલે બોલિંગ એન્ડના 3 સ્ટમ્પ પડી જાય. વોટ યુ ડુઈંગ મેન? એટલે ખરેખર મિસફિલ્ડ આને ઇંગ્લિશ આવડવા લાગે. બોલર સ્ટેપ કાઉન્ટ કરીને બોલિંગ નાખે. હા, એને બોલિંગ આવવાની હોય ને એને કીધું કે આશીષ નેક્સ્ટ ઓવર તારે નાખવાની છે. એટલે ગણે પાછું કંઈક ચિતડા ભમણા કરે ત્યાં ખબર નહીં વાસ્તુશાસ્ત્રમાં માનતો હશે. ઓલો બેટ્સમેન કમલેશ એમ કે ચલો ચાય પી ગયા એમ કે બોલિંગમાં આવે કમલેશ બાજુમાં લગભગ આ ડાયલોગ હોય ચાય પી કે આને કેમ ક્યાં માલુમ કભી આएगा એમ કે.
હાય ફ્રેન્ડ ટુડે 27 માર્ચ 2016 મેચનું સમરી ઓડિયો દ્વારા આની સ્ટાઇલ છે કોમેન્ટ્રી સ્ટાર્ટ સુપર સ્ટાઇલ. મને ખબર નથી પડી કે જ્યારે હું આ સ્ટાર્ટ કરીશ જો ઓડિયો સ્પીચ આપીશ ત્યારે ડેટનું અનીસે સજેસ્ટ કર્યું કે આશીષ સાંભળવામાં ખૂબ મજા આવે છે પણ તું એક જો ડેટ બોલીશ તો એ ડેટમાં 4 ચાંદ લાગી જશે જે સોનાનું એ લાગી જશે. તો ચલો મેં કીધું ડેટ બોલવાનું સ્ટાર્ટ કરીએ. તમે માનશો આ ઘણી ક્લિપ મારા મોબાઈલમાં સેવ છે માય ઓડિયોમાં. રાતે ક્યારેક 1-1.5 વાગે ઊંઘ ઉડી જાય છે. મારી ઊંઘનું બહુ જરૂર છે તો હું બધી પછી તારીખ વાઇઝ ક્યારેક સાંભળું 3-4 ક્લિપ તો સાંભળી જ લઉં. ત્યારે થાય કે શું આ થયું હતું આ ટાઈમે આ થયું હતું. મને ખબર નહીં કે ઓડિયો સ્પીચ જે હું આપીશ તે મેચ કરતાં હાઇલાઇટ્સનું જેમ વધારે ઇમ્પોર્ટન્સ હોય છે જોવાની મજા આવે છે એમ પાછું બધાનું તરત ફીડબેક બી આવવાનું ચાલુ થઈ જાય છે જે જસ્ટ રમીને ગયા હોય છે ત્યારે આમ દિલને ગર્વ થાય છે કે નહીં જે મેં બધા જ ફ્રેન્ડ હજી હમણાં જ મળ્યા હતા એમને પાછું મને ફીડબેક આપ્યું. તો સ્ટાર્ટ તો મેં 30 વર્ષની ઉંમર હશે મારા મેરેજના 5 વર્ષ બી થઈ ગયા હતા. મહેશ મને પ્લેટફોર્મ પર મળ્યો હતો કે અને અમે બે અમારી ડૉક્ટરની જ વાત કરતા હતા કે શું તારી ડૉક્ટર ક્યાં ભણે ને ક્યાં નહીં. આજે અમારા બેવની ડૉક્ટર સીએ થઈ ગઈ છે. ક્યાં આજે ટાઈમ થઈ ગયો ખબર ન પડી. ત્યારે મહેશે કીધું હતું કે આશીષ તું આવ અમે બધા રમીએ છીએ ક્રિકેટ. હું અમારો ફ્રેન્ડ છે અતુલ મારી બાજુના સોસાયટીમાં જ રહે છે ત્યારે અમે રોડ ઉપર બહુ રમતા હતા. ચલો મેં કીધું જઈએ. જવામાં સ્ટાર્ટ કર્યું. આજે મને 18 વર્ષ થઈ ગયા. ખૂબ ગમવા માંડ્યું. હું જ્યારે અહીંયા આવ્યો ત્યારે કોઈ ફ્રેન્ડ હું નહોતો ઓળખતો સિવાય કે મહેશ મારો હતો. બધા મારા બધા નવા ચહેરા હતા પણ આજે હરેક મારા દિલમાં મારા રિલેટિવ્સ કરતાં બી ફર્સ્ટ પ્રેફરન્સ જો મારે આપવું હોય તો આપણે મારા ફ્રેન્ડને જ આપવું. ત્યારે તો જ્યારે આપણે વોટ્સઅપ અજયભાઈ ટેક્સ્ટ મેસેજ બધાને કરતા હતા કે આ પ્લેયર કેવો છે સમજો અમિતનો બર્થડે આવ્યો હોય કે વિરેનનો બર્થડે આવ્યો કે ધીરજનો બર્થડે આવ્યો હોય અનીસનો ત્યારે એ ટેક્સ્ટ મેસેજ કરતો હતો. એ ટેક્સ્ટ મેસેજનું પેપર એનું લખાણ એ મેં મારી ડાયરીમાં લખી રાખ્યું. એ અત્યારે મારી આ બુકમાં બી છે. એ જે એને જે લખ્યું હતું પેરેગ્રાફ એ મારી બુકમાં બી અત્યારે લખી રાખ્યો છે. જ્યારે આ મને યાદ આવ્યું એવોર્ડ્સનું ત્યારે મને થયું કે કંઈક તો 2 દિવસ છે તો શું કરીએ અને કંઈક ફીડબેક તો આપવું જ છે. મેં અજયને કીધું કે અજય મારામાં એક આઈડિયા આવી છે કે કદાચ આપણે આ ટ્રોફીનું કરીએ. તો એને તરત જ હા પાડી દીધી કે આશીષ યુ ગો ફોર ઇટ. એ કે બધા એટેચમેન્ટ તો છે જ ઉલટાની ઓર મજા આવી જશે અને આખું માઇન્ડમાં કેવી રીતના કરવું કઈ રીતના બર્થડેમાં ક્યાં લખવું આ બધું આઈડિયા આવી ગઈ. અને પછી આપણો આ કાર્યક્રમ અત્યારે જે તમે જુઓ છો એ અત્યારે છે. સૌથી પહેલાં અમારી બુક્સમાં જેમ તમે કોઈ બી ગ્રુપ ખોલો અને એક્ઝિટ થવું હોય તો જસ્ટ યુ હેવ ટુ પુશ વન બટન કે તમે એમાંથી એક્ઝિટ થઈ જાઓ છો. એમ આપણી લાઈફમાં આપણે અત્યારે 50 વર્ષ ઓલમોસ્ટ નિયર છે. આગળ શું છે એ તો ઈશ્વર જ જાણે પણ આપણી લાઈફના જેમ 3 પાર્ટ છે 1 to 25, 25 to 50 and 50 to 75. 75 પછી તો બહુ ચાન્સીસ રેર દેખાય બધાને કારણ કે આજનો જમાનો થઈ ગયો. 1 to 25 તો આપણા નીકળી ગયા પણ 25 to 50 આ મિડલ એજ જે પિરિયડ છે એમાં બધા ફ્રેન્ડ સાથે નીકળવો આ કોઈ ભાગ્યશાળીને જ આમ મળે છે. ક્યારેક છૂટવાનું જ છે એ તો સમય લખેલો છે પણ આપણે બધા ભેગા થશું આવી રીતના જ આપણે નાસ્તા પાણી બર્થડે સેલિબ્રેટ કરશું મળશું એ આનંદ જ કંઈક અલગ. खेलने वाला तो तू सामने की टीम में કે તેને સામેની ટીમમાં મૂકે પાછો ઓપનિંગમાં આવીને 20-25 રન કરે ને એના વચ્ચે 4-5 વર્ષ પહેલા એક પેચ એવો આવેલો એને નીમાં इंजरी હતી ત્યારે કહેતો હતો યાર मेरे को लगता है अभी मैं खेलने आ नहीं पाऊंगा એને વર્ડ્સ હતા
થોડી સર્જરી કરી, પણ એ મહિનાઓમાં એ દિવસોમાં પણ એ જૂ નહોતો આવતો એવું નહોતું બનતો, આવતો તો ફક્ત અમ્પાયરિંગ માટે. એટલે જેને રમવાનું નથી બોલિંગ કરવાની, નથી બેટિંગ કરવાની, he had too interest, અમ્પાયરિંગ કરતો અને પછી વિકેટ કીપિંગનો શોખ હોય તો આજે કોઈ સિનિયર મેમ્બર હોય તો બી એટલું ના વિચારે કે ચલ ને યાર મેં નહીં જાયગા, ક્યાં ફરક પડેગા, તો પણ એ આવું કમિટમેન્ટથી ને હી ઇઝ અ ગુડ પ્લેયર. જ્યારથી મોહિન્દર અમરનાથનું રિટાયરમેન્ટ થયું ત્યારથી આ ભાઈની કરિયર ચાલુ થઈ છે. પણ કન્સિસ્ટન્ટ ને આજે પિકનિક થાય છે ને તો ઠીક છે, આપણે એકબીજા જોડે મળવું હોય અને મજા મસ્તી કરવી હોય, જલસા કરવા, એ એક એનું કારણ આપણે એનું અરેન્જમેન્ટ કરીએ. પણ આવતી પિકનિક એ એની સીડી કેવી બને છે એના પર આધાર છે. અને આની પહેલા આપણે મયુરવન ગયેલા ને ત્યારની એને લગભગ 800-900 ફોટા પાડ્યા હતા ને જે વિડીયોઝ હોય 25-30 વિડીયો ને એને કમ્પોઝિટ કરીને એક ફર્સ્ટ ક્લાસ સીડી બનાવી ને એક દિવસ એનું વિવિંગ રાખ્યું કે ચલો સીડી બનાવ્યા ને એ દિવસે ભેગા થયા કલ્પેશ ને ત્યાં, તો એટલી ફર્સ્ટ ક્લાસ સીડી બનાવી એને, એટલા બધા ફર્સ્ટ ક્લાસ ફોટા સિલેક્ટ કરેલા, એની જોડે બધા ટાઇટલ ક્યારે કઈ વસ્તુ મૂકવી ને બધું શું કહેવાય ગ્રાફિક્સ એટલું સરસ એડ કર્યું. હા આપણે બધું જે બે આંખે જોઈએ છે બિચારો એક આંખે જોઈએ. એટલે ને એ સીડી જોતા જોતા શું થયું યાર, મયુરવનમાં આવીને તો ઠીક છે અઠવાડિયામાં વાત ભૂલાઈ જાય, પણ સીડી જોઈ ત્યારે બધાને એમ થયું અરે ઇતના સારા જલસા કિયા હતા, ચલો વાપસ એક બાર જાતે. એટલે આગલે દિવસે રાત્રે સીડી જોઈ ને બીજે દિવસે સવારે 9:30 વાગે તો આપણી અહીંયાની ટિકિટ નીકળી ગઈ. એટલે એટલું બધી સીડીની એટલે એટલું ટેકનિકલ આસિસ્ટન્સ અને ઓવર ધ યર્સ. એટલે આજે 25 વર્ષથી પહેલા સન્ડે જે રમ્યો હશે, જે બોલિંગ કરી હશે, જે બેટિંગ કરી હશે, જે ફિલ્ડિંગ કરી હશે, આજે 25 વર્ષથી સેમ પરફોર્મન્સ, એવી જ સરસ બોલિંગ કરે, બેટિંગમાં બી એટલું જ પરફોર્મન્સ ને ફિલ્ડિંગમાં પણ એટલો જ સરસ. ધીરજ ધરિયા આવો નંબર 1. આપણી ઓસીસી છે ને એક ટીમ નથી, આપણી એક ફેમિલી છે. ભલે અમે ફાઉન્ડર જે બી છીએ, પણ એના પછી જે તમે લોકો આવ્યા છો અને આજ સુધી મને સહન કરો છો એવું નથી, એ એક મોટી વાત છે. અને આ 75 વર્ષ કરતો હતો હું જિંદગી છેલ્લી ક્ષણ સુધી ઓસીસી સાથે રમવું છે આપણે. રિયલી જે આ ગ્રુપ સાથે એન્જોય કરું છું, મારા બીજા બી ગ્રુપ છે પણ આવું એન્જોય હું નથી કરતો. એટલે ઇટ્સ બેટર, ઓલવેઝ બેટર. બીજું because of OCC I'm still fit and I appreciate this group to others also. જે વીરુ બધાને કહે છે કે આ ગ્રુપ અમારું આવું છે, અમારું ભેરપો હતું, ભેરપોમાં બી 2 ટ્રોફી લઈ આવ્યો. મારું મને પૂછે આટલો ફિટ કેમ છે OCC, because of OCC. ક્રિકેટ મારે જો મારા મેસેજ મારે જે બોલવાનું છે હું બધું મારા મૂવીમાં નાખી દઉં છું, મારા મેસેજીસમાં. ક્રિકેટ ઇઝ ધ ગેમ દેટ ઇઝ કનેક્ટેડ અસ ટુગેધર. અને ક્રિકેટ માન છે આપણે, મારા જે બી બોલવાનું છે હું મૂવીમાં નાખી દઉં છું, બાકી તો કોઈ બધું બોલતા નથી. એન્ડ યુ આઈ લવ યુ ઓલ. ઓસીસી નામ પહેલા જો બીચ ક્રિકેટ હોય તો ફક્ત અજય જ હોવું જોઈએ. અજયની જેટલી વાતો કરે એટલું ઓછું છે. એનામાં એક બોન્ડ, તમે એક આવડત છે બોલવાની, સેન્સ ઓફ હ્યુમર, બધાને સાથે સેલ્ફલેસનેસ, ઓકે, અને અનબિલિવેબલ ટુગેધરનેસ જે ઓસીસી માટે લાવ્યો છે એ ઓનલી બીકોઝ ઓફ અજય. કરેક્ટ. દર વખતે ઘણું બધું જતું કરે. આજે હું કહું કે આપણા જૂ પર જેટલા બી ઝઘડા થાય ને એમાં જો બેલેન્સ વ્યૂ હોય ને તો હું કહું કે અજય
will give the balance. જવાનું થાય ને એટલે કોન્ફિડન્સ લેવલ ઓછો એટલે પરફોર્મન્સ પર વધારે અસર પડી જાય. પણ 14 હોય 15 મારું જે મેં જે કર્યું ન કર્યું એનો મને જરાય વિચાર ન હોય, પણ બહુ ધ્યાન હોય કે બાકીના 14 જણે મજા કરી કે નહીં. જો એ લોકોએ મજા કરી, બધાને કંઈ ને કંઈ કોઈ વીક હોય, કોઈ સારો પ્લેયર હોય, પણ બધાને જ બરાબર ઇમ્પોર્ટન્સ મળે ને એને બી જો એમ એ ફિલિંગ લઈને જાય કે આજે મેં પણ કંઈ કર્યું તો મને એમ લાગે કે પછી મેં જ કંઈ કર્યું. ને એ જે આપણો આ રૂલ છે કે જે પહેલા બેટિંગ ફર્સ્ટ ઇનિંગમાં કરે એ બીજી ઇનિંગમાં પાછળથી કરે, એ ખાલી OCC માં જ છે, બીજે ક્યાંય લગભગ બધાને ઓપોર્ચ્યુનિટી સરખી મળી જાય. અને ફ્રસ્ટ્રેશન જ્યારે એક વસ્તુમાં તમને ફેલ્યોર મળતી હોય ને, ઘણી વાર તો એટલો બધો અફસોસ થતો હોય રમીને. મારી વાઈફને બી કહી દેતો, યાર મને ખબર નથી યાર હું શું કરવા જાઉં છું. તને તો એમ થતું હશે ને હું ત્યાં જઈને શું કરતો હોય, પણ યાર જો કંઈ થતું નથી. ને એ વસ્તુ ભૂલવા તો હું હાથમાં ઢોલ લઈને બેસી જાઉં. બીકોઝ આઈ હેવ ટુ ફોરગેટ ધેટ. એમ થાય કે યાર પાછું સન્ડે આવે ને હવેથી બેટર થાય તો સારું. ઓવરઓલ બધા ભેગા છે ને આટલું બધું રિસ્પેક્ટ બી મળતું હોય ના, તમે લોકો બધા જ આઉટ ઓફ 25, 27 જે બી છે બધા જ એટલું સારા પ્લેયરો છે ને હજુ સુધી મને એટલું રિસ્પેક્ટ આપો છે, મને ઘણું સારું લાગે છે. આઈ થેન્ક યુ ઓલ ફોર ધેટ. So that was an award function of friendship, bonding, love, memories and respect. Thank you all for sharing your feelings and emotions. And last but not least, a big round of applause for Ajay and Ashish. 100% ખાતરીથી કહું, આપણે બધા જ લોકો છે ને બધા સેલ્ફિશ. વીરેનને એમ લાગશે હું મારી ટીમ સ્ટ્રોંગ રાખું, કમલેશને લાગશે મારી ટીમ સ્ટ્રોંગ છે. અજય એક જ છે, મેં આટલા વર્ષોથી જોયો છે. એને ક્યારે એવું વિચાર્યું નહીં હોય કે હું જે ટીમમાં છું એ ટીમ સ્ટ્રોંગ હોવી જોઈએ. એ એવો જ વિચાર છે કે ભાઈ સામેની ટીમ બરાબર છે ને, બેલેન્સ છે ને, એનો વ્યૂ જ બેલેન્સ છે. આપણે બધા જ લોકો છે ને એક વાર તો બેલેન્સ તો વિચારતા જ નથી. આપણે એમ કહે છે કે ભાઈ મારામાં કોણ સારા પ્લેયર છે, સામે વાળાનું ભલે થોડું ઓછું છે ચાલશે. અજયનું મેં કદાચ ક્યારે એવું જોયું નથી થિંકિંગ કે ક્યારે બી એવું હશે કે નહીં મારી ટીમ થોડી સ્ટ્રોંગ હશે અને સામેવાળાની ટીમ વીક હશે. એનો અપ્રોચ જ બેલેન્સ છે. કદાચ પોતાની ટીમ વીક હશે તો એક્સેપ્ટ કરી લેશે, પણ એનામાં ટીમ પાડતા વખતે ક્યારે એવું મેં વિચાર બી એને કર્યો નહીં હોય કે હું મારા ટીમમાં સારા પ્લેયર રહું ને મારી ટીમ સ્ટ્રોંગ કરું. એ એનામાં ગોડ ગિફ્ટ છે. આ સેલ્ફનેસ પણ છે ને, તમે ગમે તેટલું વિચારો ને તો એ તમને ન મળે. બીકોઝ માણસનો સ્વભાવ જ એવો છે કે આપણે પોતે સ્વાર્થી થઈને પોતાની ટીમ સારી રીતે આપણે જીતવું છે, જે અજયમાં ક્યારે મેં જોયું નથી. એન્ડ ધીસ ઇઝ હિઝ બિગેસ્ટ અસેટ, યુ નો. Loud round of applause for એક મિનિટ પહોંચાડી દો ઉપર. 1, 2, 3. થેન્ક યુ. Thanks to Ashish for all the efforts he made for these wonderful moments. Thanks to Ajay also for superb comparing.
OCC is really grateful to Alpesh and his family. OCC presented an idol of Sri Ganpati as a wish of happiness and prosperity to Alpesh and his family. Ashish gave another super surprise by giving an article of OCC in Midday and made OCC famous in India and world.